પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. મેં કીધું જીને જી હમ જી હમ હું તો જી છી અને કોઈ સંવાદ નથી ગયો. પરસોત્તમ સોલંકીના ધોકાવાળી નિવેદનને લઈને આહિર સેનામાં એક તરફ રોષ છે. આહિર સેનાએ બે વખત પ્રેસ નોટ જાહેર કરીને વાત કરી છે કે પરસોત્તમ સોલંકીને ધોકા કોની સામે અને શા માટે ઉપાડવા છે તે બાબતે ખુલાસો કરે. જો પરસોત્તમ સોલંકી ખુલાસો નહીં કરે તો આગામી સમયમાં આગળનું સ્ટેપ લેવાની પણ આહિર સેનાના આગેવાનોએ વાત કરી હતી. ત્યારે પરસોત્તમ સોલંકીનું આ મામલે ખુલાસો તો ઠીક, તેમનું ફરી નિવેદન સામે આવ્યું છે. ઉનાના એક પ્રસંગમાં તેમણે ધોકાવાળી વાતને લઈને પોતાના નિવેદન પર તેઓ અડગ છે અને આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સમાજના યુવાનોને કોઈથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તમારી પર કોઈ ધોકા ઉપાડે તો પરસોત્તમ સોલંકી બેઠા છે. આ ઉપરાંત તેમણે વાત કરી હતી કે મને બીજું કશું આવડતું નથી, જેને જે સમજવું હોય તે સમજે, તે વાત પરસોત્તમ સોલંકીએ કરી છે. આ ઉપરાંત શું કહ્યું તે પહેલાં સાંભળીએ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી હમ જી હમ હું તો જી છી અને કોઈ સંવાદ નથી ગયો. મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી કે આ આપણા સમાજના ધોકાવાળી નિવેદન અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ અગાઉ હીરાભાઈના પુત્રએ પણ પરસોત્તમ સોલંકીના ધોકાવાળી વાતને સમર્થન કર્યું હતું. સુરતમાં જ્યારે તેઓ ગયા હતા ત્યારે કાર્યકરોને અને કોળી સમાજના આગેવાનોને સંબોધતા તેમણે પણ ધોકાવાળી વાતનું સમર્થન કર્યું હતું. ત્યારે હવે ફરીથી પરસોત્તમ સોલંકી ધોકાવાળી વાતનું એ સમર્થન કરતા અને પોતાની વાત પર અડગ રહેતા જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે જ્યારે મામલો ધીમે ધીમે શાંત પડી રહ્યો છે અને જયરાજ આહિર અને નવનીત બાલદિયાનો જે સમગ્ર મામલો હતો, જયરાજ આહિરને 14 દિવસની જેલ થઈ, ત્યારબાદ તેઓ બહાર આવે છે. ત્યારબાદ હવે ફરીથી આ પ્રકારના નિવેદનનો શું મતલબ? એક તરફ આહિર સેના એ સતત માંગ કરી રહ્યો છે કે આ બાબતને લઈને પરસોત્તમ સોલંકી ખુલાસો કરે અને ડિબેટની પણ તેમણે ચેલેન્જ આપી હતી કે પરસોત્તમ સોલંકી કે હીરા સોલંકી અમારી સામે આવીને ડિબેટ કરે અને આ મુદ્દે ખુલાસો કરે. તે મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે ગમે તે હોય, શું થઈ ગયું? પરંતુ જનતાને જવાબ માગવાનો અધિકાર છે. ત્યારે પરંતુ હવે આ મામલે પરસોત્તમ સોલંકીનું ફરી વખત ધોકાવાળી નિવેદનને લઈને તેમનો મત, તેમનો જવાબ એ સામે આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આહિર સેના આ મુદ્દે શું લડત લડે છે અને આહિર સેના શું માંગ કરે છે તે જોવું રહ્યું. કારણ કે આહિર સેનાની વાત પણ હતી કે તેઓ ડિબેટમાં આવે. સામે કોળી સમાજના આગેવાનોએ પણ કહ્યું હતું કે ડિબેટ કરવી હોય તો અમારી સામે કરો, તમે સામે ગમે તેટલા હોય, હું એકલો ડિબેટ કરવા તૈયાર છું. તે પ્રકારની વાત કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ પણ કરી હતી. તેનો જવાબ આપતા આહિર સેનાના નેતાએ પણ કહ્યું હતું કે અમારે તમારા બીજા કોઈ તરફથી જવાબની જરૂર નથી, અમે પરસોત્તમ સોલંકી તરફથી જવાબ જોઈએ છે અને આ મુદ્દે જ્યાં સુધી ખુલાસો નહીં મળે ત્યાં સુધી અમારી લડત અટકવાની નથી. આપ આ મામલે શું માની રહ્યા છો? આગામી સમયમાં શું થઈ શકે છે? તેમને કમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.